આ સમાચાર અમદાવાદના રખિયાલમાં ડિમોલિશનની કામગીરી તો અમદાવાદના રખિયાલમાં ડિમોલિશનની કામગીરી મોરારજી ચોકમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું 20થી વધારે કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તો ડિમોલિશનની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદના રખિયાલમાં ડિમોલિશનની કામગીરી વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી રાજલ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે શું વધારે વિગત કેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે પૃથા અત્યારે આપ જોઈ રહ્યા છો રખિયાલનો આ મોરારજી ચોક છે કે અહીંયા આગળ 20થી વધુ જે કારખાના અને દુકાનો છે તે ધમધમતા હતા ત્યારે આ જે ગેરકાયદેસર જે બાંધકામ હતું તેના ઉપર અત્યારે દાદાનો જે બુલડોઝર છે તે અહીંયા આગળ ચાલી રહ્યો છે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે તેથી કરીને સવારથી જ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અહીંયા આગળ લીગલ કમિટીના જે ચેરમેન છે પ્રકાશ ગુર્જર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું આ 2008માં પણ અહીંયા આગળ ગેરકાયદેસર બાંધકામ હતું એ વખતે હટાવવામાં આવ્યું અને ફરીથી આ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું કઈ રીતની કામગીરી કરવામાં આવી હતી કુલ અહીંયા 5008 મકાનો છે આ 3 કોમન પ્લોટની આસપાસમાં આવેલા 5008 મકાનોની અંદર જે રહીશો રહે છે એમની સુખાકારી માટે આ બધા જ પ્લોટોનો ઉપયોગ થાય એ પ્રકારનો હેતુ ગુજરાત હાઉસિંગ બોર્ડનો હશે અને સાથે સાથે આ જે 2680 ચોરસ મીટરના 3 કોમન પ્લોટ છે એ કોમન પ્લોટોની અંદર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ એકમો ઊભા કરવામાં આવ્યા હતા અને એમનો રહીશો માટેનો સદુપયોગ છે એની જગ્યાએ કોમર્શિયલ દુરુપયોગ થતો હતો એ ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આજે આવી છે આ 3 કોમન પ્લોટ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે આ જગ્યાનું ફરીથી ગેરકાયદેસર બાંધકામ ન થાય એ હેતુથી ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે એની દિવાલ બનાવે અને એ જગ્યાને સુનિશ્ચિત કરે ને આ જગ્યાનો સદુપયોગ આ 5008 મકાનના રહીશોના હિતમાં થાય એમને બેસવા ઉઠવા માટે થાય એમના માટે બગીચા જેવું કંઈક વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ પ્રકારે સુનિશ્ચિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ખૂબ જ સંવેદનશીલ આ વિસ્તાર છે તો કઈ રીતની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિકોનો સપોર્ટ કેવી રીતનો જોવા મળી રહ્યો જી ચોક્કસ બેન જેમ મેં આપને જણાવ્યું તેમ 5008 મકાનના અહીંયા રહીશો રહે છે માત્ર 25 એકમો અહીંયા ચાલતા હતા તો સ્વાભાવિક રીતે જે 5008 મકાનની અંદર રહેવાવાળા લોકો છે એમના હવા ઉજાસની જગ્યાની અંદર ગેરકાયદેસર દબાણ થાય તો એ 5008 મકાનના રહીશોને ચોક્કસપણે ન ગમે અને અહીંયા આગળ બાકીના જે રહીશો છે એ બધાના ઉપયોગમાં આ જગ્યા આવવાની છે એટલે ચોક્કસપણે એમને આનંદનો જ વિષય છે અને બધા લોકોનો ખૂબ સારો સહકાર છે તો આપ જોઈ રહ્યા છો કારણ કે 5008 અહીંયા આગળ મકાન આવેલા છે રખિયાલ મોરારજી ચોકમાં અને ખાસ કરીને વહેલી સવારથી જ આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને 25 જેટલા જે એકમો છે તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે કારણ કે આ કોમન પ્લોટમાં ખાસ કરીને આ જે કોમર્શિયલ એકમો છે તે ઊભા કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર હોવાના કારણે આજે તેને ડિમોલિશન કરવામાં આવ્યું છે અને તમામ એકમોને અહીં આગળ હટાવવાની જે કામગીરી છે તે અહીં આગળ કરવામાં આવી છે પૃથા જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર